ગણેશાય નમઃ. નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ માત્ર સમયનું ગણિત નથી, પરંતુ તે બ્રહ્માંડની ઉર્જા સાથે આપણને જોડતું એક પવિત્ર માધ્યમ છે. ગ્રહોની ચાલ સમજતા પહેલા ચાલો આજના શુભ પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલાં અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ કે તમારા મનની વાત જરૂર લખો. આજે ગુરુવાર 9 જુલાઈ 2026નો દિવસ છે. આજે જેઠ માસના કૃષ્ણ પક્ષની 9મી તિથિ છે. 9મી તિથિ આત્મસંયમ અને સફળતા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે અશ્વિની નક્ષત્ર છે, જે નવા કાર્યોની શરૂઆત માટે ખૂબ જ ઉર્જાવાન છે. સવારે 10:12 સુધી સુકર્મા યોગ રહેશે, જે મુશ્કેલ કાર્યોમાં સફળતા અપાવે છે. સૂર્યોદય સવારે 5:27 અને સૂર્યાસ્ત સાંજે 7:17 થશે. બપોરે 2:13 થી 3:55 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં નવા કાર્યો કરવાનું ટાળજો. અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:06 થી 12:58 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ, તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે ચંદ્રનું મેષ રાશિમાં ભ્રમણ હોવાથી તમે તમારી સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરીને તમારી સર્જનાત્મક આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ઉત્સુક રહેશો. કાર્યસ્થળ રહેલી તંદુરસ્ત સ્પર્ધા તમને વધુ સારું પ્રદર્શન કરવા માટે મજબૂર કરશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ મુજબ તમે ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠા થશો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા તથા અન્ય કરતાં શ્રેષ્ઠ સાબિત થવા માટે અથાગ પ્રયત્ન કરશો. ઘરના મોરચે શાંતિ અને સુમેળ જળવાઈ રહેશે, તેથી તમારે કોઈ પણ બાબતની ચિંતા કરવાની જરૂર નથી અને ફક્ત આજનો દિવસ માણવાની જરૂર છે. આજે તમારા માટે પીળો રંગ ભાગ્યશાળી છે. બપોરે 2 થી 4 વાગ્યાનો સમયગાળો તમારા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. તમારી કુંડલીમાં શનિ ગ્રહ પ્રબળ હોવાથી ધ્યાન અથવા ઉપાયો કરવાથી તમારી લાગણીઓને સ્થિર કરવામાં અને આંતરિક અવરોધોને દૂર કરવામાં મદદ મળશે. ઉપાય: આજે થોડો સમય પ્રકૃતિના ખોળામાં વિતાવો. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે મેષ રાશિમાં ચંદ્રના પ્રબળ પ્રભાવને કારણે તમે તમારા જીવનના વિવિધ પાસાઓને બદલવા માટે આધ્યાત્મિકતાનો સહારો લઈ શકો છો. તમારી સમસ્યાઓના શ્રેષ્ઠ ઉકેલ મેળવવા માટે તમે કોઈ ધાર્મિક વ્યક્તિનું માર્ગદર્શન લઈ શકો છો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સૂચવે છે કે જીવનમાં સુધારો લાવવા માટે યોગ્ય દિશાનું જ્ઞાન હોવું જરૂરી છે. માનસિક શાંતિ મેળવવા માટે આજે કોઈ પવિત્ર સ્થળની મુલાકાત લેવી તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે. તમારા દિવસના સૌથી મહત્વપૂર્ણ કાર્યોને રાત્રે 7:45 થી રાત્રે 8:45ની વચ્ચે ગોઠવવાનો પ્રયાસ કરો, કારણ કે આ સમય તમારા માટે અત્યંત શુભ છે. આજે સફેદ રંગ ધારણ કરવાથી તમારા દિવસમાં વધુ શાંતિ અને શીતળતા આવશે. આ વર્ષે રાહુની ઉર્જા તમારી આસપાસ હોવાથી ભાવનાત્મક સંતુલન અને સુમેળ સાધવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન સાથે રાખવું હિતાવહ છે. ઉપાય: આજે એક આરામદાયક વિરામ લો. પ્રિય મિથુન રાશિના જાતકો, મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આજે તમને તમારા કાર્યોમાં વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે પ્રેરિત કરશે. જો તમે વ્યવસાય કે નોકરી સાથે જોડાયેલા હોવ તો તમારા મનમાં આવતા નવા વિચારો પર તરત જ અમલ કરવાની તીવ્ર ઈચ્છા થશે. જો કે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ માને છે કે જો તમને આગળ વધતી વખતે કોઈ અવરોધો નડે તો તમારા આત્મવિશ્વાસની કસોટી થઈ શકે છે. નાની નાની મુશ્કેલીઓથી ગભરાઈને તમારા કાર્યમાંથી પીછેહટ ન કરો. આજે તમે જે પણ કાર્ય કરો તેમાં સાવધ રહો અને તમારી અંતઃસ્ફુરણાને અનુસરો. આજે ગુલાબી રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સવારે 11 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. ગુરુ ગ્રહના પ્રભાવને કારણે વર્ષ 2026 તકોથી ભરેલું રહેશે, તેથી આર્થિક ભાગ્ય વધારવા માટે કોઈ શુભ વસ્તુ કે રત્ન ધારણ કરવું હિતાવહ છે. ઉપાય: માનસિક સ્પષ્ટતા માટે ધ્યાન કરો. પ્રિય કર્ક રાશિના જાતકો, મેષ રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે આજે તમે મિશ્ર લાગણીઓનો અનુભવ કરી શકો છો.
પરિસ્થિતિ ક્યારેક તમારા માટે થોડી અઘરી બની શકે છે, જેના કારણે તમારા મૂડમાં વારંવાર ફેરફાર જોવા મળી શકે છે. નકારાત્મક ઉર્જાથી દૂર રહો અને આખો દિવસ સકારાત્મક અભિગમ જાળવી રાખો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે આજે તમને આનંદ આપે તેવી પ્રવૃત્તિઓ કરો, જેમ કે સંગીત સાંભળવું, નૃત્ય કરવું, પુસ્તકો વાંચવા અથવા જૂના મિત્રો સાથે મુલાકાત કરવી, જે તમારા મનમાંથી નકારાત્મકતા દૂર કરવામાં મદદ કરશે. મનની શાંતિ માટે આજે ફિરોઝી રંગના કપડાં પહેરો. ભવિષ્યના સારા પરિણામો માટે બપોરે 3થી 4 વાગ્યાની વચ્ચે કોઈ પણ મહત્વના નિર્ણયો લેવાનું ટાળો. આ વર્ષે ગુરુ ગ્રહ તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે. તેથી જૂના મિત્રો સાથે સમય વિતાવવો એ આજે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. પ્રિય સિંહ રાશિના જાતકો, મેષ રાશિમાં ચંદ્રની સકારાત્મક ઉર્જા તમારા મન અને જીવનમાં એક નવી સકારાત્મકતા લાવશે. આ ઉર્જા તમને તમારા બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવામાં અને સફળતાના શિખરો સર કરવામાં મદદરૂપ થશે. આજે તમારે તમારી જાતને વ્યવસ્થિત કરવાની જરૂર છે. તમારા બધા બાકી રહેલા કામો આજે જ પૂર્ણ કરી લો, જેથી તમે આવતીકાલથી એક નવી અને તાજગીભરી શરૂઆત કરી શકો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર આજે પીળા રંગના કપડાં પહેરવા તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે. સંભવિત નુકસાનને ટાળવા માટે તમારા કાર્યો આજે જ સમયસર પૂરા કરવાનો પ્રયાસ કરો. આ વર્ષે રાહુ તમારા સંબંધો પર પ્રભુત્વ ધરાવે છે. તેથી તમારી ઉર્જાને સુરક્ષિત રાખવા અને એકાગ્રતા વધારવા માટે કોઈ ખાસ ઉપાય અથવા મંત્રનો જાપ કરવો હિતાવહ છે. ઉપાય: આજે કોઈ સારું પુસ્તક વાંચો. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે મેષ રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે. તમારા અંગત અને વ્યાવસાયિક જીવનના તમામ પાસાઓ પર આજે ખૂબ જ સકારાત્મક અસર જોવા મળી રહી છે. આ ગોચર તમને માત્ર વર્તમાન પરિસ્થિતિ માટે જ નહીં, પરંતુ ભવિષ્યની ઉજ્જવળ સંભાવનાઓ વિશે પણ અત્યંત ઉત્સાહી અને આશાવાદી બનાવી રહ્યું છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે આજે તમારો ઉત્સાહ અને આનંદ ચેપી સાબિત થશે, તેથી તમારા પરિવાર અને મિત્રો સાથે ખુશીઓ વહેંચવાનું ચૂકશો નહીં. આજે તમારા માટે કથ્થઈ રંગ ખૂબ જ ભાગ્યશાળી રહેશે, મહત્વના કાર્યો પૂર્ણ કરવા માટે. આજે બપોરે 4 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શ્રેષ્ઠ છે. આ વર્ષે શનિનો પ્રભાવ વધુ હોવાથી તેને શાંત કરવા માટે તમે કોઈ રત્ન અથવા ધાતુ ધારણ કરી શકો છો. ઉપાય: આજે કોઈ નવો શોખ કેળવવાનો પ્રયત્ન કરો, જે તમારા જીવનમાં નવી ઉર્જા લાવશે. પ્રિય તુલા રાશિના જાતકો, મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા જીવનમાં નવી ઉર્જા લાવશે અને તમે જીવનના પ્રવાહ સાથે વહેતા રહેશો. ઘણા દિવસોના સતત વિચાર અને મુશ્કેલીઓનો સામનો કર્યા પછી આજે હળવાશ અનુભવવાનો અને આરામ કરવાનો આદર્શ દિવસ છે. તમારા જીવનમાં જે કંઈ પણ છે તેની કાળજી લેવાની અને સાથે સાથે પરિસ્થિતિને વધુ સારી બનાવવા માટે નવી યોજનાઓ બનાવવાની તમને પ્રબળ ઈચ્છા થશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ આગાહી કરે છે કે આજે તમે તમારા પ્રિયજનો સાથે સારો સમય વિતાવશો અને યાદગાર પળોનો આનંદ માણશો. આજે વાદળી રંગના કપડાં પહેરવાનું ટાળો. સકારાત્મક પરિણામો મેળવવા માટે બપોરે 3:30થી સાંજે 5 વાગ્યા સુધીનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વર્ષે શનિની તીવ્ર ઉર્જાનો સામનો કરવા માટે કોઈ શુભ વસ્તુ તમારી પાસે રાખો. ઉપાય: નિયમિત કસરત કરો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા જીવનમાં ઘણી ખુશીઓ અને આશ્ચર્યો લઈને આવી રહ્યું છે, જે તમને ખૂબ જ આશાવાદી બનાવશે. આજે સંબંધોને પ્રાધાન્ય આપવાનો અને તમારા જીવનમાં પ્રેમની લાગણીઓને ફરીથી જીવંત કરવાનો આ યોગ્ય સમય છે. તમારા પ્રિયજનો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવો અને તેમની સાથે દિલ ખોલીને વાત કરો. આનાથી તમારા સંબંધો વધુ મજબૂત બનશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે આજે કામના દબાણ કે ડેડલાઇન્સમાં ખોવાઈ જવાને બદલે તમારા અંગત જીવન પર ધ્યાન આપો. આજે નસીબ અને સકારાત્મક ઉર્જા મેળવવા માટે પીળા રંગના કપડાં પહેરો. બપોરે 3:30થી સાંજે 5 વાગ્યા સુધીનો સમય તમારા માટે દિવસનો સૌથી શુભ સમય છે. તેથી કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય આ સમયગાળા દરમિયાન જ કરવાનું આયોજન કરો. આ વર્ષે શનિના કઠિન પાઠો વચ્ચે કોઈ ઉપાય અથવા ધ્યાન કરવાથી તમને માનસિક સ્પષ્ટતા મળશે. ઉપાય: આજે શાંત અને મધુર સંગીત સાંભળો. પ્રિય ધન રાશિના જાતકો, મેષ રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે આજનો દિવસ મુસાફરી માટે ખૂબ જ ઉત્તમ છે. તમે તમારા મિત્રો, પરિવાર અથવા સહકર્મીઓ સાથે પ્રવાસનું આયોજન કરી શકો છો. આ સફર ખૂબ જ રસપ્રદ દ્રશ્યો અને આનંદદાયક વાર્તાલાપથી ભરેલી રહેશે.
તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ આગાહી કરે છે કે તમારો આજનો દિવસ ખૂબ જ સરળતાથી અને આનંદમાં પસાર થશે. જો તમને તરતા ન આવડતું હોય, તો જળાશયો કે ઊંડા પાણીથી દૂર રહેવું હિતાવહ છે. આજે સૂર્ય જેવો તેજસ્વી પીળો રંગ પહેરવાથી તમારા જીવનમાં સકારાત્મકતાનો સંચાર થશે. આજે સાંજે 6 થી 7 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. ગુરુ ગ્રહની કૃપાથી તમારી સમૃદ્ધિમાં વધારો થઈ રહ્યો છે. તેથી સતત પ્રગતિ માટે કોઈ શુભ વસ્તુ સાથે રાખો. ઉપાય: દરરોજ કૃતજ્ઞતા વ્યક્ત કરવાની આદત પાડો. પ્રિય મકર રાશિના જાતકો, મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આજે તમારા જીવનમાં સકારાત્મકતાનો સંચાર કરશે. છેલ્લા કેટલાક દિવસોથી તમે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, તેને ઉકેલવા માટેની તમામ શક્તિ અને સાધનો આજે તમારી પાસે છે. આ સમસ્યાઓ ઘણી પડકારજનક હતી અને તમારી માનસિક શાંતિને પણ અસર કરી રહી હતી. હવે આ સમસ્યાઓનો ઉકેલ મળવાથી તમને ખૂબ જ આનંદ અને સંતોષ થશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ માને છે કે આજે તમારી સમસ્યાઓનું મૂળ કારણ શોધવા અને તેનો કાયમી ઉકેલ મેળવવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. આજે આવતા પડકારોને સ્વીકારીને તમે જીવનમાં ઘણું નવું શીખી શકશો. ગ્રહોની સ્થિતિ મુજબ આજે સવારે 11 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે સૌથી વધુ પ્રભાવશાળી છે. આ વર્ષે રાહુના અનિશ્ચિત પ્રભાવને કારણે તમારી જાતને સ્થિર રાખવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન સાથે રાખો. ઉપાય: આજે કોઈ પણ પ્રકારની તણાવપૂર્ણ વાતચીતથી દૂર રહો. પ્રિય કુંભ રાશિના જાતકો, મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારી માનસિક ઉર્જામાં અનેક ગણો વધારો કરશે. આજે તમારી કારકિર્દીમાં નવી અને સુવર્ણ તકો તમારા દ્વારે આવી રહી છે. ગ્રહોની સ્થિતિ આજે સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. તેથી કોઈ પણ નવા પ્રોજેક્ટ કે વ્યવસાયની શરૂઆત કરવા માટે આજનો દિવસ ખૂબ જ ઉત્તમ છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ આગાહી કરે છે કે આજે શરૂ કરેલું કાર્ય સફળ થશે અને તમને અદ્ભુત લાભ અપાવશે, જે તમને ઉત્સાહિત રાખશે. આજે વાદળી રંગ ધારણ કરવાથી તમને સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે. આજે સાંજે 4 થી 5 વાગ્યાનો સમય તમારા માટે અત્યંત ભાગ્યશાળી છે. તેથી શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે તમારા કાર્યોનું આયોજન આ સમય મુજબ કરો. આ વર્ષે શનિ ગ્રહ તમારા જીવનના મહત્વના પાસાઓને પ્રભાવિત કરી રહ્યો છે. તેથી કાર્યમાં સાતત્ય જાળવવા માટે તમારી પાસે કોઈ શુભ વસ્તુ કે યંત્ર રાખો. ઉપાય: આજે પરિવાર સાથે સારો સમય વિતાવો. પ્રિય મીન રાશિના જાતકો, ચંદ્રનું મેષ રાશિમાં ભ્રમણ આજે તમારી લાગણીઓને વધુ તીવ્ર બનાવી રહ્યું છે. તમે સ્વભાવે ખૂબ જ દયાળુ અને પરોપકારી છો અને આજે તમારા આ ગુણોને વ્યક્ત કરવાનો શ્રેષ્ઠ દિવસ છે. તમારા પ્રિયજનો માટે કંઈક ખાસ કરીને તેમને વિશેષ અનુભવ કરાવો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે આજે નવા લોકોને મળવા, સામાજિક મેળાવડામાં ભાગ લેવા અને તણાવમુક્ત થઈને આનંદ માણવા માટેનો દિવસ છે. આજે તમારા ભાગ્યને ચમકાવવા માટે વાદળી રંગના કપડાં પહેરો. આજે સાંજે 4 થી 5 વાગ્યાનો સમય તમારા માટે સૌથી વધુ શુભ છે. તેથી તમારા મહત્વના કામો આ સમય દરમિયાન જ આયોજિત કરો. શનિ ગ્રહની મજબૂત અસરને કારણે એકાગ્રતા અને માનસિક સંતુલન જાળવવા માટે ધ્યાન કરવું ખૂબ જ લાભદાયી રહેશે. આજનો ઉપાય: આજે ઘરે જ પૌષ્ટિક ભોજન તૈયાર કરો અને તેનો આનંદ માણો.